જાફરાબાદ રાજકોટ એસટી બસમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ। જાફરાબાદથી રાજકોટ જઈ રહેલી એસટી બસમાં મુસાફરી દરમિયાન એક યુવક અચાનક બેભાન થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી। બસમાં બેઠેલા મુસાફરો ચિંતિત બની ગયા હતા। ઘટનાની જાણ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને કરવામાં આવી હતી, પરંતુ ટીમ સમયસર સ્થળે પહોંચી શકી ન હતી। આ ગંભીર પરિસ્થિતિમાં રાજુલાની સહજાનંદ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ દયાબેન મકવાણા બસમાં હાજર હતા। સમય સૂચકતા દાખવી દયાબેન મકવાણાએ તાત્કાલિક યુવકને CPR આપી જીવ બચાવવાની કામગીરી શરૂ કરી હતી। ચાલુ બસમાં જ યોગ્ય સારવાર મળતા યુવકને હોશ આવી ગયો હતો અને મોટો અકસ્માત ટળી ગયો હતો। નર્સ દયાબેન મકવાણાની આ માનવતાભરી કામગીરીથી મુસાફરોમાં આનંદ અને રાહતનો માહોલ જોવા મળ્યો હતો। તમામ મુસાફરોએ દયાબેન દ્વારા કરાયેલા આ સેવા કાર્યને બિરદાવ્યું હતું। આ પ્રસંગ અંગે દયાબેન મકવાણાએ જણાવ્યું હતું કે વ્યક્તિનો જીવ બચાવવો એ આપણા સૌની માનવતા છે। ખરેખર દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। મારું નામ મકવાણા દયા છે। હું રાજુલા સહજાનંદ હોસ્પિટલમાં નોકરી કરું છું અને જાફરાબાદ રાજકોટ બસે હું મુસાફરી કરીને આવતી હતી તો અચાનક એક ભાઈ હતા જે જામનગર જવાના હતા, એ બેહોશ થઈ ગયા એટલે આપણે એને 108માં ફોન કર્યો, પણ એ તાત્કાલિક ન પહોંચી કે અને હોસ્પિટલ પણ આપણે તાત્કાલિક ન પહોંચી શકીએ। તે માટે પહેલાં મારી ફરજમાં એ આવે માનવતાની ધ્યાનથી કે વ્યક્તિનો પહેલાં જીવ બચાવો એમ, એટલે અમે એને CPR આપી અને એનો જીવ બચાવ્યો છે। અને એ સંદેશ આપવા માગું છું કે આપણે આજુબાજુ અથવા આપણે મુસાફરી કરીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને આવી રીતના બેહોશ થઈ જાય તો આપણે તાત્કાલિક હોસ્પિટલ કે એમ્બ્યુલન્સ નથી આવી શકતી, તો આપણે પહેલો આપણો ધ્યેય એ છે કે એને CPR આપી અને આપણે તેનો જીવ બચાવી શકીએ। કેવિનભાઈ કરીને એક પેશન્ટ હતા, એમને હાર્ટની કોઈ પ્રોબ્લેમ હશે ખબર નહીં, એટલે એમને લુણકી બાબરા પહેલાં લુણકી જે સ્ટેન્ડ આવે ને ત્યાં પહોંચતા એ ભાઈને આંચકી જેવું આવવા માંડ્યું, એટલે મેં અને અમારા પેસેન્જરમાંથી બે બહેનો જે સ્ટાફ નર્સ તરીકે કામ કરતા હતા એ લોકોએ એમને CPR આપી।